હે મહાદેવ, હે જગતના નાથ, તું તો ભોળો નાથ કહેવાશ. આજે તારી દીકરી તારી પાસે બે હાથ જોડીને ખાલી એટલું જ માંગે છે કે મારા ઘરવાળાને સાજા કરતી. એને કોઈનું ખરાબ નથી કર્યું. અરે આજ આવો દિવસ દેખાડ્યો તો મેં એને. હે ભગવાન, બસ જલ્દીથી જલ્દી તમે એને સાજા કરી દો અને અમે બધા પાછા હતા ને એમ હસી ખુશીથી રહેવા માંડીએ. એની આ હાલત મારાથી નથી જોવાતી. નિકિતા બેટા, આવ. બસ. બેટા, માનું છું કે અત્યારે તારા મનમાં હજારો સવાલો ચાલતા હશે. તું ભગવાનના શરણે આવી છે કારણ કે અત્યારે જે ગોવિંદની હાલત છે એ અમારાથી નથી જોવાતી, તો પત્ની તરીકે તારાથી તો કઈ રીતે જોવાય? જો બેટા, સમયની સાથે બધું સારું થઈ જશે. ભગવાન છે, પરીક્ષા લે બેટા, પણ આ પરીક્ષામાં આપણે ધીરજ રાખવાની, એટલે પાસ થવાય જ. પણ કાકી કેમ ધીરજ? તમે એની હાલત તો જુઓ. માન્યું, અત્યારે ગોવિંદની હાલત બહુ જ સિરિયસ છે, પણ આપણે હિંમત ન હરાય ને બેટા. હિંમત હારી જઈશું તો પછી શું થશે? તો આપણને જોઈને ગોવિંદની હિંમત પણ તૂટી જાય. અને નિકિતા, તારા સાસુ સસરા સાવ તૂટી ગયા છે અને તું પણ જો આવી રડતી રહીશ ને બેટા તો એ લોકો જીવતા જીવત મરી જશે. એટલે તું એમને હિંમત આપજે બેટા. જો નિકિતા, ગોવિંદે કોઈનું ખરાબ નથી કર્યું. એને હંમેશા બધાનું ભલું જ વિચાર્યું છે. એટલે ભગવાન એની સાથે ખોટું નહીં કરે બેટા, સારું જ કરશે. માનું છું કે અત્યારે તું તકલીફમાં જીવી રહી છે, તને બહુ તકલીફ પડી રહી છે, પણ આ બધી તકલીફોમાંથી બહાર નીકળીશું આપણે એક દિવસ, અને પાછા પહેલાંના જેવા આપણા દિવસો થઈ જશે. નહીં બેટા, રડ નહીં. રડવાથી ગોવિંદને સારું નહીં થઈ જાય. દિલમાં દુઃખ થાય છે એ બધી સમજાય છે, પણ આમ હિંમત ના હાર. ભગવાન પર ભરોસો છે ને તને કે એ સારું જ કરશે, એ સારું જ કરશે બેટા. કાકા, તમે આમ નિરાશ ન થાવ. ભગવાન બધું સારું કરી દે. હા, હવે એક ભગવાન ઉપર જ ભરોસો છે. આ અચાનક મારા દીકરાને હું થઈ ગયો ને કંઈ ખબર જ ન પડી. અને આ જો એની મા તો એને ઘડીભર પણ અળગો નથી કરતી. એની પથારી પાસે જ બેઠી હોય છે. એ તો બસ ટગર ટગર ગોવિંદને જોયા કરે છે અને મનમાં એવું વિચારે કે મારો દીકરો ક્યારે હાલતો ચાલતો ફરી પાછો થઈ જાય, હાજો થઈ જાય. પણ આ ગોવિંદ કેટલો સારો માણા હતો, તોય ભગવાને કેમ આમ કર્યું છે? જ્યારે મારી ઘરવાળીને દાખલ કરીને તો 50,000 રૂપિયા મને એણે આપ્યા હતા. મારા હગામાં ફોન કર્યા પણ બધાએ ના પાડી. પછી છેલ્લે મેં ગોવિંદને વાત કરીને તો એણે આપ્યા હતા. પણ આવા હારા માણા હારે જ કેમ આવું થાય છે? કોણ જાણે કેમ. મારો દીકરો તો ખૂબ જ દયાળુ હતો. દરિયા જેવું મોટું દિલ હતું એનું. કોઈનું દુઃખ એનાથી જોયું નહોતું જાતું, અને ભગવાને આજે એને જ દુઃખ કેવડું મોટું આપ્યું. અને હા, બીજાનું દુઃખ લેનારને ભગવાને દુઃખ કેમ આપ્યું એ જ નથી ખબર પડતી.
એક બીજી વાત કહું, હા ઉત્તરાયણની વલી બાજુ એક માળી એકલા રહેતા હતા ને, હાવ ગાંડા જેવા હતા. એનું મગજ નહોતું કામ કરતું. એને એ આપણે અહીંયા ટોલનાકાની આ બાજુ આશ્રમ છે ને, આ માનવ સેવા આશ્રમ. હા ત્યાં મૂકી એવા ત્યાં એણે દાન હોતે કર્યું કે આ માળીને હાસવજો. પછી અમે અઠવાડિયે ને અઠવાડિયે એ માળીને મળવા હોતે જતા. આવા કામ કરે છે તો એ કેમ આમ થાય છે? આપણી નજર સામે અમુક લોકો પાપ કર્મ કરતા હોય છે, છતાંય સુખ ભોગવતા હોય છે, અને અમુક આવા ધાર્મિક દયાના કામો કરતા હોય છે, લોકોને ઉપયોગી થતા હોય છે, અને તેમ છતાંય કોણ જાણે કેમ એના નસીબમાં સુખ નથી રહેતું કાયમ. બીજું કાંઈ નહીં, મને તો એક જ વાતનું દુઃખ છે કે તમારો આખો પરિવાર હા ગોવિંદના લીધે જ બધા ખુશ હતો ને. હા, અમારો તો મૂળ આધાર જ ઈ હતો, મારો દીકરો. અને અમારી ખુશીઓનો આધાર પણ મારો દીકરો જ હતો, ગોવિંદ. એને લીધે જ પરિવારમાં જે કંઈ હતું ને, રોનક હતી અમારે ત્યાં. ઘરમાં તો ખરી, પણ આજુબાજુના પડોશીઓ હોય, એની કાકીનું ઘર હોય, કોઈના વિશે પણ એ છે ને એને અળગાનો તો રાખતો હોય, બધાને એની ખુશીઓમાં સામેલ કરતો. પણ કાકા જુઓ, તમે આમ વધારે ઉપાધિ કરો માને અને રડોમાં બધું સારું થઈ જાય. ઉપાધિ તો થાય ને બેટા. મારો જવાન જો દીકરાને આજે પથારીમાં જોઉં ને તો મારું હૃદય દ્રવી ઉઠે છે. હું કંટ્રોલ નથી કરી શકતો. અને પાછા ડૉક્ટરે એવા જવાબ આપે છે કે આ એના હાથથી કંઈ કામ નહીં કરી શકે. હા, હવે એને જોવામાં એવું આવતું હોય, અને એને વાગ્યું જશે એટલું જોરમાં. આ તો શરીરનો એ છે ને મજબૂત છે, એટલે બહાર ન દેખાણું હોય પણ મૂંઢો માર વાગ્યો હોય, અને એમાં કરોડરજ્જુમાં ડેમેજ થયું હોય કંઈક. હા સાચી વાત છે. ઓલા શાંતિ કાકા મળ્યા હતા ને, હા, એ હોતે પૂછતા હતા કે ગોવિંદભાઈને બહુ વાંધો નથી આવ્યો ને. મેં કીધું ગોવિંદભાઈને બહુ વાંધો આવ્યો છે. તો એ બહુ દુઃખી થયા કે કેવો સારો માણા હતો, અને દરરોજ કે અહીંયા મારી પાસે મંદિરે આવતો, બેહતો, બહુ મજા આવતી. પણ એ દુઃખી થઈ ગયા હતા. બોલો. હવે તો બસ ભગવાનને રાત દિવસ એક જ પ્રાર્થના કરું છું, અને કરવાની થાય છે કે મારા દીકરાને જટ સાજો કરી દેજે ભગવાન. હા અમારી ખુશીઓ પાછી લાવી દેજે. અમે કામ પર જાવી ન્યાય ફોન કર્યા તો ન્યાય બધાય દુઃખી થઈ ગયા કે કેવો ભગવાન જેવો માણા હતો, એની હારે આવું છું. હશે ચાલ, હોસ્પિટલ જઈને તપાસ તો કરવી. ડૉક્ટરે કંઈક નવી દવા લખી આપી છે તો પછી લેવા જવી પડશે. હા હાલો. ગોવિંદને એક્સિડન્ટ થયું ને એને મહિનો થઈ ગયો, અને હવે તો ઘેરે આવી ગયો. કેટલા રૂપિયા પાણી જેમ એની પાછળ વાપરા, પણ કઈ સુધારો આવતો નથી. ભગવાનની દયા છે કે બોલે ચાલે બધું છે, પણ એના હાથ કામ નથી કરતા. મને એમ થાય છે થોડું ઘણું સારું થઈ જાય ને તોય સારું, એનું તો એ કરી લે. હા, રૂપિયા તો આજ ને કાલ આપણે કમાઈ લઈશું, ક્યાંકથી સગવડ કરી લઈશું, પણ એના હાથ હાજા થઈ જાય ને તો ભગવાનને ખૂબ ખૂબ પાડ માન્ય ભગવાનનો. કાકા હવે કેમ છે ગોવિંદને? હું વાત કરવી એની બેટા. ડૉક્ટરે તો આપણને પહેલેથી ચેતવા હતા અને કહી દીધું હતું કે એના બે હાથ જિંદગીભર કામ નહીં કરી શકે.
અત્યારે થોડો ઘણો સુધારો નહીં એવી ને એવી પરિસ્થિતિ છે. હા, એટલી દવા કરાવી તોય કંઈ ફેર નથી પડતો. હવે આ તો કરોડરજ્જુમાં અમુક ઝીણી ઝીણી રોગો હોય અને એ દબાણ આવી ગયું હોય ને ક્યાંક નુકસાન થયું હોય તો આવું બની શકે એવું ડૉક્ટર કહે છે. અને એ તો સમય જતાં ખબર પડે કેટલો સમય લાગશે એની કોઈ ગેરંટી નથી ડૉક્ટરની. તમે ચિંતા નહીં કરતા, એને સારું થઈ જાય. ચિંતા તો બધા થાય ને. જુવાન જો દીકરો આજે ઘરમાં બેઠો હોય અને એ આવડી મોટી તકલીફને લઈને તો કયા મા બાપને દુઃખ ના. મને તો એવું લાગે આપણા ગોવિંદને નક્કી કોઈ નજર લાગી ગઈ હશે. હા એવું જ લાગે છે હવે તો. અને બીજા ડૉક્ટર છે ને આપણે દેખાડવા જાઉં. હા હવે તો બીજો કોઈ ચારોય નથી ને. જો કે આપણે હોસ્પિટલમાં સુરત શહેરના સારામાં સારા ડૉક્ટરોની સલાહ લીધી છે. એક્સપર્ટ ડૉક્ટરોને આપણે બોલાવી લીધા અને એની સલાહ પણ લીધી છે. તો બધાનું એક જ કહેવું છે કે એના હાથમાં જતી બંને રગો છે ને એને લોહી નથી મળતું અને એના જ્ઞાનતંતુ નબળા પડી ગયા છે. એટલે એના હાથ કામ કરે એવું શક્ય અત્યારે નથી દેખાતું. કામ કરો ને આપણે કે બોમ્બે સારા ડોક્ટરને બતાવીએ તો. હા, અરે બોમ્બેના ડૉક્ટરની પણ સલાહ લીધી હતી આપણે. અહીંયા ડૉક્ટર અશ્વિનભાઈ સુદાણી છે ને એમના મિત્ર ત્યાં મુંબઈ છે ને એને એક્સરે મોકલા હતા અને બધા રિપોર્ટ એ મોકલા હતા. પણ એ ડૉક્ટરનું કહેવું એવું જ છે કે ભાઈ આ ક્રિટિકલ કેસ છે, આમાં કોઈ સુધારો થઈ ન શકે એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. તો હવે શું કરશું? કંઈ નહીં, તમે આમ રડોમાં. હા, સમજ્યા? તમે જો રડશો ને તો એને વધારે દુઃખ થાય અને એ જોહે ને તો એમ થાય કે મને આવું છું એટલે રડે છે. અને હા એની તો કાકા હું ઈચ્છા હતી કે બસ મારા માવતરને શહેરા ઉપર બસ ખુશી જ રહે. હા એની તો એક જ છે કે સામેવાળા કેમ ખુશ રહીને એમાં પરિવારના સભ્યો હોય, અડોસ પડોશના હોય. આ એક જ ધ્યેય લઈને હાલતો હોય. રૂપિયાનો તો એને છે ને કોઈ દિવસ પરવા નથી કરી. મેં તને ઘણી વખત કીધું તો બેટા થોડા રૂપિયા બચાય, પણ ઠીક છે હવે એને બીજાની ખુશીમાં પોતાની ખુશી દેખાતી હોય એટલે રૂપિયા વાપરીને પૂરા કરી દીધા એને તો. ભગવાનને પણ મારા ગોવિંદની ખુશી નો દેખાડી ને આવું દુઃખ નહીં દઉં. હા ના બાકી તમે આમ રડશો તો થોડું હાલશે. હે પણ રડું નહીં તો શું કરું બેટા? મારાથી ગોવિંદનું દુઃખ જોવાતું નથી. હા એ બીમાર પડ્યો ને તે તો નહીં આ તારી કાકી એને છોડીને ક્યાંય ગઈ નથી. તમે તો એના માવતર છો ને દુઃખ લાગ્યું. હું એનો મિત્ર છું, મને બહુ દુઃખ લાગ્યું છે. પણ શું કરવું હવે? આમાં આપણે કંઈ કરી તો શકીએ એમ નથી. મેં એને કીધું તું મારે યાર મંદિરે હાલ. ભગવાનને આપણે પ્રાર્થના કરી કેમ કે મારું મંદિર છે ને હવે બસ આ ઘરમાં જ રહેશે. હું ક્યાંય નહીં આવું ગોવિંદને છોડીને. ભગવાન એને હાજો કરી દે ને પછી જ મંદિરે દર્શન કરવા આવીશ એમ કહેતી હતી. નહીં તમે હજી કરોમાં કે ના સારું થઈ જાય.